રાજ્યનો ખેડૂત વીજલાઇનના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડી રહ્યો છે, આંદોલન કર્યું, પરંતુ આંદોલનનું પરિણામ શું આવ્યું? તો કે શૂન્ય. તેમની સમસ્યાનું સમાધાન થયું કે ન થયું, પરંતુ વધારે ખેડૂતો સમસ્યામાં મુકાયા છે. આ બધાની વચ્ચે મોરબીના જેતપરના ખેડૂતો છે, તેમણે હવે પોતાની લડાઈ છે જાતે લડવાનું નક્કી કર્યું છે. તેમણે કહી દીધું છે કે અમારી આ લડાઈમાં એક પણ રાજકીય આગેવાન કે રાજકીય વ્યક્તિ ન જોડાય. સાથે જ મોરબીના જેતપુરના ઘણા બધા એવા ખેડૂતો છે જે આજથી છે આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને તેમણે કહ્યું છે કે જો આગામી દિવસોમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો પછી જોવા જેવી કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. મોરબીના જેતપુર ગામે આજથી ખેડૂતોના આમરણાંત ઉપવાસ શરૂ થયા છે. વીજલાઇન પસાર થવા મુદ્દે ખેડૂતો હવે ઉપવાસની શરૂઆત કરી છે. સંતો મહંતોની હાજરીમાં રામદેવજી મંદિરે દર્શન કરવા ખેડૂતો પહોંચ્યા હતા અને હવે ખેડૂતો છે યોગ્ય વળતરની જે માંગ છે તેને લઈને અડગ દેખાઈ રહ્યા છે. જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોએ ચીમકી પણ આપી છે. સાથે જેતપુર ગામ અને આસપાસના જે ખેડૂતો છે તે ઉપવાસ છાવણીમાં જોડાઈ ગયા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોએ રામજી મંદિરે દર્શન કરીને ખેડૂત એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને જે પ્રતિક્રિયા આવી છે તેના પર નજર કરીએ. નેહુલ અમૃતિયા. અત્યારે આમરણાંત ઉપવાસ ઉપર અમે 5 લોકો છીએ અને પ્રત્યેક ઉપવાસ માટે અસંખ્ય બહેનો ભાઈઓ છે અને આ મોરબી જિલ્લાના મેજોરિટી તમામ ગામના લોકો અહીંયા અત્યારે આવેલા છે. અમારી માંગણી મુખ્યત્વે 3 છે કે જે કાયદા મુજબ કલેક્ટર સાહેબ ઓર્ડર કરે છે એ જ કાયદા મુજબ અમને સંપૂર્ણ વળતર મળવું જોઈએ, નહીં કે પરિપત્ર મુજબ. પરિપત્ર એ કાયદાની ઉપરવટ નથી. માંગણી નંબર 2, કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં પોઈન્ટ નંબર 9 સ્પષ્ટ કહે છે કે સંપૂર્ણ વળતર એડવાન્સમાં આપવાનું, પછી ખેડૂતના ખેતરમાં કંપની ઘૂસી શકે કામ કરવા. અને ત્રીજો પોઈન્ટ એ છે કે જ્યાં સુધી અમારી આ ઉપલી 2 માંગણી છે એ સંતોષાય નહીં ત્યાં સુધી કંપની પ્રશાસનને આગળ કરીને બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં કામ કરે છે એ કામ બંધ કરાવે. હું જોડિયા તાલુકાના કેસિયા ગામેથી આવ્યો છું ને અમારે જે આ લોકોને જે અદાણી કંપનીની પાવર લાઈન આવે છે એવી અમારે રિલાયન્સની આવે છે. એટલે આ લોકોના અમે ખુલ્લા સમર્થનમાં ટેકો દેવા આવ્યા છીએ કે ભાઈ તાનાશાહી ખેડૂતનું ખેતર હોવા છતાં તાનાશાહી કેમ? ખેડૂતની પરવાનગી લીધા વગર કલેક્ટર હુકમ કરી દઈશું. કલેક્ટરને બાપાની જમીન હે, કલેક્ટરને કોઈ પણ અમારે જગ્યા જોતી હોય તો કલેક્ટર પાસે મંજૂરી લેવા જવાની. અમારી જમીનમાં કોઈ કલેક્ટરને મંજૂરી લેવાની નથી. તો ભાઈ આવી તાનાશાહી કેમ? ખેડૂતને એની બાપ દાદાની જમીન છે તો ખેડૂતને પૂછ્યા વગર એમાં કોઈ પણ જાતનો કલેક્ટર હુકમ ના કરી શકે. ખેડૂતની સહમતિ પહેલાં લેવી જોઈએ, ખેડૂતને વળતર પૂરું આપવું જોઈએ. આ જ રીતે રિલાયન્સની લાઈન અમારે આવે છે સર્વે કરવા માટે પોલીસ પ્રોટેક્શન લાઈન ખેડૂતની સહમતિ વગર બળજબરીથી પોલીસ પ્રોટેક્શન લાઈન સર્વે કરી લીધું. એ જ રીતે આ લોકો લાઈન કાઢવામાં આ જ રીતે પ્રોટેક્શન લાઈન કાઢવા માંગે છે. તો પણ આવી તાનાશાહી કેમ? ખેડૂતની સહમતિ વગર કોઈ પણ જાતનું પગલું કે આગળ ડગલું ભરે નહીં, એવી અમારી ખેડૂતની નમ્ર અરજ છે. મારું નામ પ્રવીણભાઈ ગાંડુભાઈ પટારિયા. મારા મોબાઈલ નંબર 9874962847. મારું ગામ સોરઠા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. જ્યાં વીજ થાંભલા ખેડૂતોને જોતા નથી, ખેડૂતોને સહમતિ વિના નાખે છે. ખરેખર ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વાત કઈ સાંભળતા નથી. આવી જ રીતે અમારા ગામમાં પણ સર્વે કરી ગયા છે. અમારા ગામના ખરાબામાં પણ એક થાંભલાનું એમ કે ફાઉન્ડેશન ભરી ગયા છે. અત્યારે હાલની સ્થિતિમાં આજે જ તારીખ છે, એ લોકોએ અમારી ઉપર કેસ કર્યો છે કે આ લાઈન ઊભી કરવા દેતા. આજે જ અમારા ગામના ખેડૂતો કલેક્ટરમાં ગયા છે. મારે જવાનું હતું પણ મારે અહીંયા આવવાનું થયું એટલે કીધું કે તમે જઈ આવો. અમારા ગામમાં પણ આ લોકોએ સર્વે કરી ગયા છે અને ખરાબામાં એક થાંભલાનું ફાઉન્ડેશન પણ ઊભું કરી દીધું છે. છેલ્લા 15 દિવસથી અમારા ગામમાં આજે અદાણીની વીજ લાઈન નીકળી રહી છે, એના વિરોધ બાબતે આંદોલન ચાલુ છે. તેમાં ગામની તમામ મહિલાઓ અને આજુબાજુના ગામની મહિલાઓ પણ સાથ સહકાર આપી રહી છે. જ્યારથી આંદોલન શરૂ થયું પહેલા દિવસથી મહિલાઓ ખેતરમાં જવાનું હોય, ડિટેન થવાનું હોય, હાઈવે બ્લોક કરવાના હોય કે ગામ બંધ કરવાનું હોય, દરેક મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકાઓ રહી છે. આ મહિલાઓ કોઈ નોકરિયાતની દીકરી નથી કે કોઈના ઘરે કામવાળી નથી આવતા. બધી મહિલાઓ ઘરે કામ કરીને, બાળકોને સાચવીને, સ્કૂલે મૂકીને, ઘરે વૃદ્ધોનું પણ સમયસર જમવાનું બનાવીને અહીંયા સમયસર આવે છે અને આંદોલનને સફળ બનાવે છે. અને અમારી ફક્ત એટલી જ માંગણી છે કે અમને અમારું કાયદાકીય યોગ્ય વળતર આપો. તમે જંત્રી પ્રમાણે વળતર આપો છો તો જંત્રીની કિંમત ને શાકભાજીની કિંમત તો બરાબર છે.
જ્યારે અદાણી એની એરપોર્ટમાં ગાડી મૂકવાનું ભાડું એક ગાડીનું 120 રૂપિયા લેતું હોય તો અમારા થાંભલા નીચે તો 120 ગાડી પાર્ક થાય. તો અમને ભાડું આપો, અમે તો એક જ ગાડીનું ભાડું માંગી રહ્યા છીએ. જો તમને એ પણ ન અનુકૂળ હોય તો પછી અમે જે માંગીએ વળતર આપો, નહીતર કાયદામાં છે એ તો આપો જ. પરિપત્ર પ્રમાણે નહીં, કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે અમને વળતર જોઈએ. મારું નામ મયુર જાકસણિયા. આજ રોજ જેતપર જિલ્લા પંચાયત પ્રભારી આમ આદમી પાર્ટીમાંથી મેં રાજીનામું આપી જેતપરના ખેડૂતો અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અને આ જેતપરનું આમરણાંત ઉપવાસ આંદોલન પાર્ટ 2માં હું પણ આવનારા દિવસોમાં અનશન ઉપવાસ ઉપર બેસવાનો છું. અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને હું કહું છું, જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું તમારા માટે હાજર રહીશ. આજે અમારી માંગણી એક જ છે કે આગલું અમારું આંદોલન પાર્ટ 1 હતું, એમાં સરકારે અમને કાંઈ જવાબ આપ્યો નથી. અને હવે અમે આ પાર્ટ 2 આંદોલન કરવા જઈ રહ્યા છીએ. એમાં સરકારને અમે વિનંતી કરીએ છીએ, અમારી જે માંગ છે યોગ્ય વળતરની એ સ્વીકારવામાં આવે અને ખેડૂતો તરફી નિર્ણય લેવામાં આવે. ન માત્ર ખેડૂતો પરંતુ રાજકીય આગેવાનો, આમ તો જોઈએ તો મંત્રી કાંતિ અમૃતિયા છે, તેમના ભાઈ પણ આ આંદોલનમાં જોડાયા છે. સાથે જ નેહુલ ભાઈ પણ જે ઘણા સમયથી આ ખેડૂતોની જે લડાઈ છે તેમાં આગેવાની કરી રહ્યા છે. નેહુલ અમૃતિયા પણ જોડાયા છે અને સાથે મહંત પણ હવે આ લડાઈમાં જોડાઈ ગયા છે. મહિલાઓ પણ ક્યાંક હવે રોષે ભરાયેલી દેખાઈ રહી છે. સાથે જ હવે મોરબીના જેતપરમાં લડાઈ છે ઉગ્ર બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે વીજ લાઇનના મુદ્દે સરકાર નમે છે કે કેમ. કારણ કે ગઈકાલે જીતુ વાઘાણીએ કહ્યું છે કે મુખ્યમંત્રીએ કહ્યું છે કે ખેડૂતોને સમજાવવામાં આવે, તેમના હિતમાં નિર્ણય સરકાર લેશે. એક આવું આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે તે આગળનો સમય જ બતાવશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.